મીડિયા લાઈવમાં આપનું સ્વાગત છે। આજે ગાંધીનગર ખાતે અન્ય લોકો આંદોલનમાં જોડાઈ રહ્યા છે ત્યારે રાજકોટ ગુજરાત બેંક વર્કર યુનિયન દ્વારા પણ સૂત્રોચ્ચાર કરી દેખાવ કરી થઈ રહેલા અન્યાય સામે અવાજ ઉઠાવ્યો હતો। તારીખ 19-20 સપ્ટેમ્બરના રોજ દેશવ્યાપી હડતાલ કરવાની જતીનભાઈ ધોળકિયા અને સેન્ટ્રલ શું તમારો હોદ્દો છે? હું ગુજરાત બેંક વર્કર્સ યુનિયનમાં આસિસ્ટન્ટ સેક્રેટરી। બરાબર, અને તમારો શું મુદ્દો છે, તેના કારણે તમે હડતાલ ઉપર છો અત્યારે? સેન્ટ્રલ બેંકની અંદર જે ટ્રાન્સફર અંગેના નિયમો છે એ નિયમોનો ભંગ કરી અને બેંકના મેનેજમેન્ટે લગભગ સમગ્ર ભારતમાં 4,325 ઓર્ડર ઇસ્યુ કરેલા છે જે ગેરકાયદેસર છે અને કેરેલા હાઈકોર્ટમાં પણ અમને અમારી ફેવરમાં ચુકાદો આવેલ છતાં બેંકને ઇમ્પ્લિમેન્ટ નથી કરી, ઓર્ડર કેન્સલ નથી કરી। ટૂંકમાં કોર્ટના આદેશ હોવા છતાં પણ અમલવારી કરવામાં નથી આવી। જી નથી આવતી। બરાબર, અને બીજું શું કહેવા માંગો છો પબ્લિકને? એટલે ગ્રાહકો અત્યારે માત્ર બેંકની અંદર ઓફિસરો અંદર જેટલું થઈ શકે એવું કામ કરે છે, ગ્રાહકોને પીડા ઊભી થાય એવું કોઈ અમારો મંતવ્ય નથી, પણ આ અમારા અસ્તિત્વના લડાઈ છે એટલે અમે લડી રહ્યા છીએ। બરાબર, યુનિયન તમારું સપોર્ટર છે? અત્યારે સેન્ટ્રલ બેંકની અંદર 5 યુનિયન ભેગા થઈ અને આ લડાઈ લડે છે, પણ આવનારા દિવસોમાં હજી આ આંદોલન ઉગ્ર થશે જો બેંક અમારી વાત નહીં માને તો। બરાબર, અને આ રાજકોટ લેવલે જ છે કે ગુજરાતમાં વધુ દેખાવ? સમગ્ર ભારતની અંદર જે રાજકોટની અંદર 350 કર્મચારીઓ છે અને ગુજરાતમાં